તો ફરી એકવાર ગુજરાતની મુલાકાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ। केंद्रीय गृहमंत्री अमित शाह 17 અને 18મીના રોજ ગુજરાતના પ્રવાસે છે। આ સમય દરમિયાન 18મે રવિવારના રોજ તેઓ ₹1692 કરોડના કામોનું લોકાર્પણ કરવાના છે। તેમાં ખાતમુહૂર્ત આવાસ યોજના ડ્રો પણ સામેલ હશે। નારણપુરામાં ઓવરબ્રિજનું ઉદ્ઘાટન કરશે અને સાથે જ તેની પાસે આવેલા એએમસીના પ્લોટમાં 5 વાગે જાહેર સભા પણ કરવાના છે। ₹108 કરોડના ખર્ચે બનેલા 3 આવાસ યોજનામાં ડ્રો કરી અને લાભાર્થીઓને મકાન પણ આપવામાં આવશે। આ સિવાય શહેરમાં રોડ, પાણી, ગટર સહિત ઓવરબ્રિજ, પિંક ટોયલેટ સહિત આંગણવાડી અને શાળાઓનું પણ લોકાર્પણ કરવામાં આવશે। ગાંધીનગરમાં 3 આવાસ યોજનાના ડ્રો પણ કરવામાં આવશે। તો તેની સાથે જ પંચવટી 4 રસ્તાથી સીએન સુધીના નવા ફ્લાયઓવરની કામગીરીનું પણ ખાતમુહૂર્ત કરાશે। તો 17 અને 18મીના રોજ ગુજરાતની મુલાકાત લેવાના છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ। આ વચ્ચે અનેક કાર્યોનું લોકાર્પણ કરવાના છે। 18મીના રોજ જ્યારે તેઓ પહોંચશે ત્યારે નારણપુરામાં ઓવરબ્રિજનું પણ ઉદ્ઘાટન કરશે। એક તરફ જે રીતે રાજનાથસિંહ મુલાકાતે પહોંચ્યા અને બીજી તરફ હવે આવતીકાલથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતની મુલાકાત લેશે। રોડ, પાણી, ગટર, ઓવરબ્રિજનું પણ તેઓ લોકાર્પણ કરવાના છે। તો તેની સાથે સાથે પિંક ટોયલેટ સહિત આંગણવાડી અને શાળાઓનું પણ તેઓ લોકાર્પણ કરશે। મહત્વનું છે કે એક જાહેર સભાને પણ સંબોધન કરવાના છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલથી ગુજરાતના પ્રવાસે।